ગરીબ ઘર. એક નાનકડા ગામમાં રમણ અને તેની મા રહેતા હતા. રમણના પિતા ગુજરી ગયા હતા, તેથી મા ધોવણું એટલે કપડાં ધોવાનું કામ કરીને ઘર ચલાવતી. રમણ નાનો હતો, પણ તેની મા તેને શાળામાં મોકલવા માટે ખૂબ મહેનત કરતી. એક દિવસ શાળામાં બધા બાળકો નવા જૂતા અને બેગ લાવ્યા હતા. રમણના જૂતા ફાટી ગયા હતા અને તેની બેગ પણ જૂની હતી. બાળકો તેનો મજાક ઉડાવતા, પણ શિક્ષકે રમણને ધીરજ આપી. જીવનમાં સંપત્તિ નહીં, પણ મહેનત અને ઈમાનદારી મહત્વની છે. આવી વાર્તાઓ સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરો. એક દિવસ ગામમાં એક ધનવાન માણસ આવ્યો. તેનો પાકીટ રસ્તામાં પડી ગયું. રમણે તે ઉપાડીને માલિકને પાછો આપ્યો. ખુશ થઈને માણસે રમણને ઇનામ આપવા માંગ્યું, પણ રમણે કહ્યું, મારી મા મને ઈમાનદાર રહેતા શીખવે છે. આ તો મારો ફરજ છે. પ્રભાવિત થઈને તે માણસે રમણની મદદ કરી અને રમણને સારી શિક્ષા અપાવી. મહેનત અને સદાચારથી રમણનું જીવન સુધર્યું. ગરીબીમાં જન્મ્યા, પણ ગરીબીમાં જીવ્યા નહીં, એમ કહીને રમણે સફળતા પ્રાપ્ત કરી. આ વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વાર્તાનો સાર છે, ઈમાનદારી અને મહેનત કદી વ્યર્થ જતી નથી. તો અમારી ચેનલ વાર્તાઘરને સબસ્ક્રાઇબ કરો.